કેમ છો મિત્રો? રીપી ઈ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ખૂબ જ અગત્યના પોલિમર વિશે ભણીશું. એમાં સૌથી પહેલા અગત્યના પોલિમરની અંદર જોઈએ તો પોલિથીન. પોલિથીન બે પ્રકારના છે, એલડીપી અને એચડીપી, લો ડેન્સિટી પોલિમર અને હાઈ ડેન્સિટી પોલિમર. તો પહેલા આપણે આજે ભણીશું એલડીપી. અને એને કેવી રીતે ભણાવવામાં આવે છે ખાસ જોજો મિત્રો, યાદ કેવી રીતે રાખવાનું છે, કેવી રીતે આપણે ભાગ પાડીશું તે જોઈએ. તો સૌથી પહેલા બનાવટ. તો બનાવટ માટે આપણે ઇક્વેશન પર આવી જઈએ તો કે ઇથિન. ઇથિન તમને ખ્યાલ છે CH2 ડબલ બોન્ડ CH2 n ટાઈમ્સ લેવાના. ડબલ બોન્ડ દેખાય છે એટલે પ્રક્રિયા કઈ થઈ ગઈ? યોગશીલ. યોગશીલ પ્રક્રિયા થઈ ગઈ, એ તો ખ્યાલ આવી ગયો. અને એ મુક્ત મૂલક પાછા એક જ પ્રકારના છે એટલે હોમો, એટલે અહીંયા આપણે શું લખશું? મુક્ત મૂલક, મુક્ત મૂલક હોમો યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. અને એના માટે આપણે હમણાં ક્રિયાવિધિ જે લાસ્ટમાં જોઈએ એમાં આપણે શું કહેતા હતા? એપી બીપી કેટીબીપી મીન્સ પેરોક્સાઇડ જોઈએ, તો અહીંયા છે ટીબીપી. અને ઉદ્દીપક તરીકે આપણે લઈ લેવું છે O2. અને યાદ કહી રાખશો તાપમાન 350 5 સિંગતેલના ડબ્બા નો આવે. સમજો 350 રૂપિયામાં 5 સિંગતેલના ડબ્બા નો આવે, એનો ભાવ 1000 થી 2000 જેટલો હોય, અર્થાત 350 થી 570 કેલ્વિન તાપમાન. અને દબાણ જોઈશું તો 1000 થી 2000. તો જો લખાણ જો, ઇથિન જે છે એની ઇથિનની 350 થી 570 કેલ્વિન તાપમાન, 1000 થી 2000 બાદ દબાણે O2 અથવા તો TBPની હાજરીમાં પોલિમરાઇઝેશન મીન્સ કયું પોલિમરાઇઝેશન? મુક્ત મૂલક હોમો યુગશીલ પોલિમરાઇઝેશનથી પોલિથીન મળે છે. આ થઈ ગઈ બનાવટ. ચાલ, ગુણધર્મની અંદર પહેલા બંધારણ. તો એનું બંધારણ સાખ્ય છે, જેમાં હાઇડ્રોજન પરમાણુ આયનીકરણ થયેલું હોય છે. બંધારણ કેવું છે? સાખ્ય, આ ટાઈપનું. આ ખાલી આ રીતે હોય તો આપણે એને રેખીય કહીએ છીએ, આ હોય તેને આપણે કહીએ છીએ સાખ્ય. એનું બંધારણ સાખ્ય છે, જેમાં હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ થયેલું હોય છે. બીજું પ્રકાર. પહેલા હંમેશા યાદ રાખો, બંધારણ અને પ્રકાર. પ્રકારની અંદર થર્મોપ્લાસ્ટિક પોલિમર. થર્મોસેટિંગ ખાલી બેકેલાઇટ મેલેમાઇનમાં જ આવશે, ત્યાં સુધી આપણે મોટા ભાગે શું કહીશું? થર્મોપ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિક ગરમ કરતા નરમ બને. ચલો, આ પ્રકારના પ્લાસ્ટિક થર્મોપ્લાસ્ટિકની વાત કરીએ ને, આ પ્લાસ્ટિકને ગરમ કરીએ તો શું બને? નરમ બને. ઠંડુ પાડે તો સખત બને. પછી પ્રકાર પૂરું થઈ ગયા પછી રાની, લાવ, પાણી. આ યાદ રાખજો. પહેલા બંધારણ, પ્રકાર, રાની, પાણી. બંધારણ, પ્રકાર, રાની અને પાણી. તો ચાલો, રાનીનો મિનિંગ રાસાયણિક રીતે નિષ્ક્રિય, પાણીનો મિનિંગ પાણી અવરોધક. તો આ તમારા મેઇન પોઈન્ટ છે. બંધારણ કેવું છે? તો એનું બંધારણ જે છે સાખ્ય છે, જેમાં હાઇડ્રોજન જે છે એનું શું થયેલું હોય છે? આયનીકરણ થયેલું હોય છે. બીજી વાત, પ્રકાર કેવો? થર્મોપ્લાસ્ટિક કે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. સેટિંગ ખાલી બેકેલાઇટ મેલેમાઇનમાં આવશે, ત્યાં સુધી તમારે દરેક જગ્યાએ એક જ વસ્તુ લખવાની છે, થર્મોપ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિક એટલે શું? કે જેને ગરમ કરો તો નરમ થાય અને ઠંડુ પાડો તો સખત બને. રાનીનો અર્થ શું થાય? રાસાયણિક રીતે નિષ્ક્રિય. અને પાણીનો મિનિંગ પાણી અવરોધક. ક્લિયર? બીજું, એના મેઇન પોઈન્ટ, એનું નામ જે પડ્યું છે, તો એમાં મેઇન પોઈન્ટની અંદર નામ કેમ પડ્યું છે એ બી આપણે જોઈશું. તેઓ વિદ્યુતના અવાહક અને લચકદાર પોલિમર. વિદ્યુતના અવાહક અને લચકદાર ઉપયોગો. હવે પેલામાં આ પોઈન્ટની અંદર આપણે એ બી જોવાનું છે કે ભાઈ એમાં લો ડેન્સિટી પોલિમર ના ઉપયોગો અને હાઈ ડેન્સિટી પોલિમરના ઉપયોગ, એટલે બેમાં ધ્યાન રાખજો. ચલો, તો લો ડેન્સિટી પોલિમરની અંદર ઈ પાપા રમકડા લાવ્યા. કેવા પાપા? ઈ પાપા રમકડા લાવ્યા. ઈ પાપા મીન્સ કે ઇન્ટરનેટ વાળા પપ્પા નહીં, હને? ઈ પાપા રમકડા લાવે એટલે આને ઈ પાપા રમકડા લાવ્યા. તો ઈ નો મિનિંગ થાય ઇન્સ્યુલેશન, વાયરના ઇન્સ્યુલેશન માટે. કારણ વિદ્યુત અવાહક. બીજું, સ્ક્વીઝ પાઇપ અને સ્ક્વીઝ બોટલ. લચકદાર બોટલ જે બનાવીએ, લચકદાર પાઇપ બનાવવા માટે. તો લચકદાર ઉપરથી આપણે લઈશું સ્ક્વીઝ પાઇપ, સ્ક્વીઝ બોટલ, પા એ લચકદાર પાઇપ. રમકડાની બનાવટમાં તો ચાવી કઈ છે?
ઈ પાપા રમકડા લાવ્યા. ઈ એટલે ઇન્સ્યુલેશન, મીન્સ વાયરના ઇન્સ્યુલેશન માટે. પાપા એટલે કે સ્ક્વીઝ પાઇપ, સ્ક્વીઝ કરી શકાય તેવી પાઇપ, નિચોડ કરી શકાય તેવી પાઇપ. સ્ક્વીઝ બોટલ, લચકદાર પાઇપ અને રમકડાની બનાવટમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. આ હું હતું એલડીપી. મિત્રો હવે જોઈશું એચડીપી. સેમ પહેલા બનાવટ. તો ઇક્વેશન તો ચેન્જ નહીં થાય, કારણ કે ઇક્વેશન જે ઇથિનમાંથી પોલિથીન બને તો ઇથિનમાંથી પોલિથીન બનશે. આ કોણ? તો કે ઇથિન નો મોનોમર. આ શું થયું? તો કે પોલિથીન. તો ઇથિનમાંથી જ પોલિથીન બનશે. કન્ડિશન ચેન્જ થશે. ત્યાં આપણે જે ઉદ્દીપક વાપરતા O2TBP, અહીંયા આવશે ઝિગ્લર-નાટા. ઝિગ્લર-નાટા એટલે શું? તો કે જો અહીંયા જો AlCH3 3 ટાઈમ્સ વત્તા TiCl4 ના મિશ્રણને ઝિગ્લર-નાટા ઉદ્દીપક કહે છે. અહીંયા ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ અને TiCl4 નું મિશ્રણ આપણે લઈએ છીએ અને આપણે ઝિગ્લર-નાટા ઉદ્દીપક કહીએ છીએ. આ કે યાદ રાખશો. 60 70 6 7 0 0 ઘટ નાખવાનો. 60 થી 70 6 7. ક્લિયર? જો ઇથિનનું ઝિગ્લર-નાટા ઉદ્દીપકની હાજરીમાં 60 થી 70°C તાપમાને 6 થી 7 વાતાવરણ દબાણે હાઇડ્રોકાર્બન દ્રાવકમાં યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરતા LDP ની જગ્યાએ HDP મળે છે. પણ જો આ જ વસ્તુ તમે O2 અને TBP વાપરો છો, ટેમ્પરેચર 350 થી 570, 1000 થી 2000 લો છો તો LDP મળે છે, અને આ બદલો છો તો HDP મળે છે. બસ આ તમારે LDP HDP વાળું ધ્યાનમાં રાખવાનું છે. બસ અહીંયા શું લખવાનું છે? ક્લિયર? હવે ગુણધર્મમાં આપણે પહેલા બંધારણ, પહેલું કેવું હતું? તો કે શાખીય. આ કેવું છે? તો કે રેખીય છે ને. નંબર 2 રેખીય મીન્સ કોઈ શાખા નથી. જો પહેલામાં આપણે શું કરતા હતા? શાખા બનાવતા હતા. પ્રકાર સેમ ટુ સેમ મેં તમને કીધું. પ્રકારમાં તમે જ્યાં સુધી બેકેલાઇટ મેલેમાઇન ટૂંકનો ન દેખાય ત્યાં સુધી આપણે એક જ પ્રકાર લખવાનો છે, થર્મોપ્લાસ્ટિક પોલિમર. સેમ વસ્તુ કોપી પેસ્ટ. કે આ પ્લાસ્ટિકને ગરમ કરતા તે નરમ બને છે, ઠંડુ પાડતા તે સખત બને છે. રાસાયણિક રીતે નિષ્ક્રિય પાણી અવરોધક. બેઠું તો બેઠું આવશે. એના મેઇન પોઈન્ટ જે છે એ શું છે? જો તેની ક્લોઝ પેકિંગ રચનાને કારણે તે સખત હોય, તેથી એની ડેન્સિટી વધારે હોય. બસ HDP નામ કઈથી આવ્યું એટલે એને HDP કહે. ક્લોઝ પેકિંગ રચનાને કારણે જે સખત હોય એની ઘનતા વધારે હોય એટલે એને HDP કહીએ. આ એનો મેઇન પોઈન્ટ છે. પહેલામાં આપણે શું વાત કરીએ છીએ? અવાહક અને લચકદાર હોય છે. પેલાનો ઉપયોગ ઈ પાપા રમકડા લાવ્યા. આની અંદર આવશે પાકિસ્તાનનો બાબો, પાક બાબો, પાક્કો બાબો જેને આપણે કહીએ. પાક મીન્સ પાકિસ્તાન અથવા પાક્કો બાબો. તો પાકા બાબાની અંદર પા એટલે શું? પાઇપની બનાવટમાં. કો એટલે શું? તો આપણે ચાવી કો છે, બાકી રહેવાનું કચરા પેટીની બનાવટમાં. અને બા એટલે ડોલ મીન્સ બાલડીની બનાવટમાં, અને બીજું બોટલની બનાવટમાં. પણ આ એવી બોટલ છે, આ એવી પાઇપ જે છે કે જેને શું ન કરી શકાય છે? તો કે એ લચકદાર ન હોય. હે ને? કેવી પાઇપ હશે? સખત પાઇપ હશે. પેલી લચકદાર ફ્લેક્સિબલ નહીં આવે આની અંદર. આમાં થોડીક સખત આવશે. આ થોડુંક ધ્યાનમાં રાખવાનું. કચરાની જે ટોપલી છે એવી આવશે કે અનબ્રેકેબલ પ્લાસ્ટિક ટાઈપની વસ્તુ આવશે. મતલબ કહેવાનો મિનિંગ જે છે, પેલા પ્લાસ્ટિક એ લચકદાર ફોર્મમાં હોય છે, આ થોડુંક હાર્ડ ફોર્મમાં હોય છે. બસ આ એક થોડુંક તમારે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? તો LDP અને HDP જે છે એમાં ખબર પડી ગઈ. મિત્રો હવે એવું જોઈએ બીજો એક પોલિમર, ત્રીજો અગત્યનો પોલિમર. પહેલા LDP HDP, પછી છે ટેફલોન, PTEF, પોલીટેટ્રાફ્લોરોઇથિન. તો બનાવટની અંદર ફરક શું? પહેલામાં H છે, અહીંયા F છે. બરાબર? ઇથિન જે છે એની જગ્યાએ અહીંયા FF આવી ગયા છે. તો ટેટ્રાફ્લોરોઇથિન આ શું છે? ટેટ્રાફ્લોરોઇથિન. એમાંથી આ શું બનાવ્યું? પોલીટેટ્રાફ્લોરોઇથિન, PTEF. ચાલો, યોક્સિલ કેમ? ડબલ બોન્ડ છે એટલે યોક્સિલ. એક સરખા વપરાઈને પોલિમરાઇઝેશન થાય છે કે બે જુદા જુદા છે? તો કે એક સરખા છે. તો હોમો બોલાય કે કો? તો કે હોમો એટલે હોમો. હોમોયોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. અને
ઉદ્દીપકની વાત કરીએ તો પહેલામાં O2 સાથે TBP હતો, એમાં જિગલર નાટા HDP ની અંદર હતા. એમ આને કઈ રીતે યાદ રાખશો મિત્રો? તો P ઉપરથી ચાલુ થાય ને F આવે, પીટેફ મતલબ પરસલ્ફેટ, P સાથે P, ટેફ જે બનાવવાનો, ટેફ ની જગ્યાએ ફેટ, પરસલ્ફેટ ઉદ્દીપક વપરાશે એને ઊંચા દબાણે. તો જો ટેટ્રાફ્લોરોઇથિન જે છે એના જે અસંખ્ય મોનોમર છે એની ઊંચા દબાણે મુક્ત મૂલક અથવા તો પરસલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતા શું મળે છે? ટેફલોન મળે છે. ટેફલોન એટલે આ પોલીટેટ્રાફ્લોરોઇથિલિન. મિત્રો ગુણધર્મની અંદર આમાં બે છોકરીઓના નામ આપણે યાદ રાખીશું, એક નિશા અને એક ઉષા. તો પહેલા આપણે જોઈશું નિશા. ની એટલે આપણને ખબર છે રાની હોય કે નિશા હોય. નીનો મિનિંગ રાસાયણિક રીતે નિષ્ક્રિય. સા છોકરીના નામમાં નિશા અને અહીંયા આપણે લખીશું શાનો મિનિંગ ક્ષા, ક્ષારણ પ્રતિકાર, અને કોઈ દિવસ કાટ લાગતો નથી. તો બે છોકરી થઈ નિશા. ચાલ તો હવે ઉપયોગની અંદર ઉષા. ઉષા ઓન નો ટેન્શન, ઉષાનું નો ટેન્શન. નિશા અને ઉષા એમાં કોને નો ટેન્શન? ઉષા નો ટેન્શન, ઉષાને કોઈ ટેન્શન નહીં. જો ઊંચા તાપમાને ઊંજણ તરીકે યાદ રાખ, ઊંચા તાપમાને ઊંજણ તરીકે. ક્ષા એટલે સાધનો, પણ કેવા? વિદ્યુત અવાહક સાધન એટલે કે ગાસ્કેટની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. અને નો ટેન્શનનો મિનિંગ આપણે કાઢ્યો છે નોન સ્ટિક સપાટી ધરાવતા વાસણોના સીલ તરીકે. આ ચાવી છે, ચાવી યાદ રાખવાની છે, એ આપણે લખવાની નહીં હોતી બોર્ડમાં કે એમાં. ઓકે, અને જેઈની અંદર તો તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે ક્યાં કયો ઉપયોગ થાય છે જેઈ કે નીટની અંદર. તો જો બે છોકરીઓના નામ નિશા અને ઉષા. ની એટલે રાસાયણિક રીતે નિષ્ક્રિય, ક્ષા એટલે ક્ષારણ પ્રતિકાર, ઉષાનો ઉ એટલે ઊંચા તાપમાને ઊંજણ તરીકે, શા એટલે વિદ્યુત અવાહક સાધન જેમ કે ગાસ્કેટની બનાવટમાં, અને નો ટેન્શનનો મિનિંગ થાય નોન સ્ટિક સપાટી ધરાવતા વાસણોના સીલ તરીકે. તો થઈ ગયા એનો ઉપયોગ પૂરા. ચલો હવે બીજી અગત્યની ટૂંક નોંધ જોઈએ, પાન. પાન મીન્સ પોલીએક્રિલોનાઇટ્રાઇલ. પાન એટલે શું? પોલીએક્રિલોનાઇટ્રાઇલ. તો એની બનાવટની અંદર આપણે શું જોઈશું? પોલીએક્રિલોનાઇટ્રાઇલ બનાવવું છે એટલે એક્રિલોનાઇટ્રાઇલ, આ જે છે સમૂહને આપણે શું કહીશું? એક્રિલોનાઇટ્રાઇલ એટલે કે વિનાઇલ સાયનાઇડ. આટલા સમૂહને આપણે વિનાઇલ કહીએ છીએ. રેડી? અહીંયા Cl લાગે તો આપણે બોલીએ છીએ વિનાઇલ ક્લોરાઇડ, Cn લાગે તો બોલીશું વિનાઇલ સાયનાઇડ, અને આ રીતે કરીશું તો નામ શું થશે? એક્રિલોનાઇટ્રાઇલ. તો ચલો એક્રિલોનાઇટ્રાઇલનું પેરોક્સાઇડ યાદ કે રાખશું? પાન. P ઉપરથી આપણે રાખશું નામ યાદ, પેરોક્સાઇડ. ક્લિયર? તો પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ડબલ બોન્ડ છે એટલે આપણે યોક્સિલ પોલિમરાઇઝેશન. ઓકે, તો મુક્ત મૂલક યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી પેરોક્સાઇડ ઉદ્દીપક છે એટલે મુક્ત મૂલક ફ્રી રેડિકલ્સ. હવે આપણે આગળ ભણ્યા છે તેનું પોલિમરાઇઝેશન થઈને શું બનશે? પોલીએક્રિલોનાઇટ્રાઇલ મીન્સ પાન, અથવા તેને ઓર્લોન પણ કહેવામાં આવે છે. ક્લિયર? ચાલો આગળ જોઈએ એમાં ઉપયોગ. તો આનો ઉપયોગ જે છે ઓર્લોન અને એક્રિલેન જેવા ઔદ્યોગિક રેસાની બનાવટમાં, અને બીજું ઊનની અવેજીમાં અર્થાત ઊનના વિકલ્પ તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? ચાલો, થેન્ક યુ સો મચ મિત્રો. અહીં આપણે અગત્યના પોલિમરો પૂરા થયા. ફરીથી મળીશું, ત્યાં સુધી હંમેશા ખુશ રહો.